જય હિન્દ દોસ્તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે કોઈ અંડર રૂટની અંદર કોઈ સંખ્યા આપી છે તો એ સંખ્યાનું કેટલું સહેલાઈથી વર્ગમૂળ કાઢી શકાય છે એ જોવાના છે. મિત્રો, અહીંયા સંખ્યા છે 36, તો 36 નું વર્ગમૂળ શું થશે? 6. કોઈ સંખ્યા છે 25, તો 25 નું વર્ગમૂળ શું થશે? 5. કોઈ સંખ્યા છે 9, તો 9 નું વર્ગમૂળ શું થશે? 3. પરંતુ આ વર્ગમૂળની અંદર જે સંખ્યાઓ આપી છે એ પરફેક્ટ સ્ક્વેર છે, તો એનું સહેલાઈથી આપણે વર્ગમૂળ શોધી શકીએ છીએ. પરંતુ કોઈ સંખ્યા એવી છે, વર્ગમૂળની અંદર 10 આપ્યા છે, વર્ગમૂળની અંદર 19 આપ્યા છે, વર્ગમૂળની અંદર 40 આપ્યા છે, જે પરફેક્ટ સ્ક્વેર નથી, તો એનું વર્ગમૂળ કઈ રીતે શોધાય છે? આવો જોઈએ. મિત્રો, 10 આપ્યા છે અહીંયા આપણને, તો 10 ની પહેલાનો પરફેક્ટ સ્ક્વેર કયો છે? તો 9. 9 નું વર્ગમૂળ શું થાય? 3. 10 કરતા 9 કેટલો નાનો છે? તો 1 નાનો છે, તો 1 મૂકીશું અને એના છેદમાં 3 ના ડબલ એટલે 3 ને 2 સાથે ગુણીશું. 3 દુ 6. બરોબર? આ રીતે આપણી એક સંખ્યા મળશે. હવે 3 ની અંદર આપણે 1/6 ઉમેરવાના છે, એટલે 1 ને આપણે 6 થી ભાગીશું, 0 પોઈન્ટ મૂકીશું એટલે અહીંયા આવશે 0. 6 એકા 6, 4 બચશે, ફરી 0 મૂકીશું એટલે 6 છાએ 36, એટલે આપણો જવાબ આવશે 0.16. તો 0.16 ને આપણે 3 માં ઉમેરીએ એટલે 3.16 જવાબ બનશે. બીજાનો ઉકેલ લઈએ મિત્રો. 19 છે, તો 19 નો પહેલાની સંખ્યા એવી સંખ્યા જે પરફેક્ટ સ્ક્વેર હોય, એટલે કે 16. તો 16 નું વર્ગમૂળ શું થશે? 4. 19 16 કરતા કેટલા મોટા છે? તો 3 મોટા છે, તો ઉપર 3, 4 ના બમણા એટલે કે 8. એટલે આપણે હવે 3 ને 8 વડે ભાગીશું. 3 ને 8 વડે ભાગીએ તો 0 અહીંયા આવી જશે 0.8 ના ઘડિયામાં 30 થી નાની સંખ્યા એટલે 8 તાલી 24, 6 બચ્યા, ફરી 0 લગાવીશું, 8 સત્તા 56, એટલે જવાબ આવશે 0.37 અથવા તો 37, જે આપણે 4 માં ઉમેરી દઈશું એટલે 4.37 અથવા 4.37. મિત્રો, અંડર રૂટ ની અંદર 40 એનો જવાબ કોમેન્ટમાં જણાવો. થેન્ક યુ.